હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આજે અમે જઈ રહ્યા છીએ રોયલ મેળામાં. રાજકોટ રોયલ મેળો પ્રખ્યાત છે આપણા રાજકોટમાં. તો ચાલો આપણે જઈએ મેળામાં. આ છે રોયલ મેળાની એન્ટ્રી. આપણે અહીંથી અંદર જવા માટેની ફર્સ્ટ એન્ટ્રી હોય એ, અને પર પર્સન 100 રૂપિયા ટિકિટ હતી. અને મિશ્રીબેન જુઓ તમે, સૂઈ ગયા છે અગાઉથી જ. જેના માટે આવીએ એ જ સૂઈ ગયા છે. અને એન્ટ્રી બહુ સારી રાખી હતી. લંડન સ્ટાઇલ હતું. જે થીમ રાખેલી હતી એ લંડન સ્ટાઇલ થીમ હતી રાખેલી. અને ઘણું લાંબુ બધું રાખેલું હતું. અને ફોટા તમને પાડવાની મજા આવે, લોકેશન સારું આવે. અને જે થીમ હતી બહુ જોરદાર હતી. ગયા વર્ષ કરતાં એ વધારે સારું હતું એવું લાગ્યું. અને અહીંથી આ બધી જે થીમ છે એ ચાલુ થઈ જાય છે. મેઇન થીમ જે આવે છે ગયા વર્ષની જેમ જ ફોટોશૂટ કરવા માટે લોકો ઊભા છે. અને ટી પોસ્ટ, પછી મોલ, એવું બધું જે 4D પોસ્ટરમાં રાખેલું છે ત્યાં બાળકોને પણ મજા આવે અને આપણને પણ મજા આવે. અને લોકો ફોટા પાડ્યા જ રાખે એમ. અને મિશ્રીબેને તો આ કંઈ જોયું જ નથી. એ તો છેલ્લે જઈ ગઈ હતી. અત્યારે તો એ લગભગ એન્ટ્રીથી જ સૂઈ ગઈ હતી. અને તમે જોઈ શકો છો લોકો ત્યાં બેસીને ફોટા પડાવે છે. અને કશિશને ફોટા પડાવ્યા છે. એટલે મેં કીધું હા ચાલ આપણે આગળ જઈને પડાવીએ એમ. કે મમ્મી મારે અહીંથી ચાલવું છે. મેં કીધું હા કંઈ વાંધો નહીં. તો કશિશબેન તો એને લંડન થીમ ઉપર જે કાર્પેટ હતો ત્યાં ઉપર ચડીને ચાલવા માટે ઉત્સાહી હતી. કે મમ્મી કેવું બધું રિયલ લાગે એમ, કાર્ટૂનની દુનિયામાં આવ્યા હોય ને એવું આપણને લાગે. અને એને બહુ મજા આવતી હતી આ બધું જોવાની. બસ બાળકો ખુશ તો આપણે ખુશ. બાળકોને મજા આવે એટલે આપણને મજા આવે. એના માટે આપણે મેળામાં આવતા હોઈએ અને આપણા માટે પણ આવતા હોઈએ. અને તમે જોઈ શકો છો નાના નાના બાળકો બધે આજે મોલ ટાઈપ, ટી પોસ્ટ, પછી આ બધું બનાવેલું છે ત્યાં બધા અંદર જવાની કોશિશ કરે છે, ફોટા પાડે છે. અને કશિશે ત્યાં ગઈ અને કીધું કે મમ્મી હું અહીંયા જાઉં એમ. પછી મેં કીધું ચાલો આગળ હજી ઘણું બધું લાંબુ છે અને ઘણી બધી થીમ આવશે, તો નીચે આવો અને આપણે હજી આગળ જઈએ. પછી કે અહીંયા મારે ફોટો પડાવવો છે, અહીં જો બધાય પડાવે છે. પછી ફાઇનલી કશિશે પણ ત્યાં ફોટો પડાવ્યો. પછી અમે આગળ ગયા. આગળ એ ઘણું બધું સારું બધું હતું. અને પછી કશિશ કે મને ટેબલ ઉપર બેસવું છે એમ. મેં કીધું બેસી લે. અને ત્યાં જે કોફી અને બેકરી હોય છે એની થીમ રાખેલી હતી. કે મમ્મી અહીંયા બેસીને પીવાય. હું કહું ના, ખાલી થીમ માટે બધું રાખેલું હોય એટલે ખાલી ફોટોશૂટ કરવાનું હોય. પછી આપણે અહીંયા મેઇન એન્ટ્રી, જે સેકન્ડ એન્ટ્રી હતી એ હતી એક્વેરિયમ જેવું હતું બધું. અને આમ તો માછલી ઘર નાના નાના રાખેલા હતા. અને એક્વેરિયમ ટાઈપ જે મેળો છે એ પણ બીજો છે. અને આમાં પણ માછલી ઘર અને પક્ષીઓ ને એવું બધું રાખેલું છે. જંગલની થીમ રાખેલી છે. અને આ જે આર્ટિફિશિયલ પક્ષીઓ રાખેલા છે એ પણ આમ ખૂબ અદ્ભુત હતું બધું જોવાની. બાળકોને મજા આવે, ફોટોશૂટ કરવાની મજા આવે. કલર કોમ્બિનેશન બહુ સારો હતો બધો. અને અહીંયા આર્ટિફિશિયલ છે ને આગળ આપણે જાશું એટલે રિયલ બધા બર્ડ્સ ને બધું રાખેલું છે. સસલાઓ રાખેલા છે. એટલે ઘણું બધું એન્ટ્રીમાં જ ઘણું બધું જોવાલાયક, મજા આવી જાય એમ.
અને અમે તો લગભગ 7મ 8મ પછી જ મેળામાં જઈએ છીએ. અમારે 7મ 8મ અને 9મ 3 દિવસ અમે ક્યાંય ના જાય, કારણ કે ફૂલ ટ્રાફિક હોય છે રાજકોટમાં, અને મેળામાં તો ખાસ. એટલે મેળામાં જવું હોય તો 10-12 દિવસ પછી જ અમે જઈએ છીએ, એટલે અમે ત્યાર પછી આવેલા. અને અહીંથી રિયલ બર્ડ બધા ચાલુ થઈ જશે. ઘણા બધા અલગ અલગ પંખીઓ હતા, પણ જેના મને તો નામે નથી આવડતા. લવ બર્ડ સિવાય મને કંઈ નામ નથી આવડતા એમાં પંખીના. બાકી ઘણા બધા પક્ષીઓ છે અને સસલાઓ રાખેલા છે. ખરેખર મેળામાં આવું બધું હોય છે તો આપણને મજા આવે, બાળકોને મજા આવે. અને આ જે 2 વર્ષથી જે મેળા થાય છે એમાં આવી બધી થીમ રાખી અને લોકોને વધારે ઉત્સાહિત કરે છે મેળો, બાળકોને જવા માટે, કે ચાલો આપણે જાય. આ વખત એક્વેરિયમ હશે, માછલી ઘર, ને પછી આ વખત તો કંઈક અલગ જે આ પંખી રાખેલા છે, સસલાઓ રાખેલા છે, એ થીમ એ બહુ સારી છે. એટલે આવતા વર્ષે વધારે બાળકો ઉત્સાહિત થાય કે ના, મેળામાં તો જવું જ છે એમ. એટલે એવી અલગ અલગ થીમ રાખી દે છે ને કે મેળામાં જવું જ પડે છે એમ. અને પેરેન્ટ્સને મજબૂર કરી દે છે બાળકો મેળામાં જવા માટે. અને પેરેન્ટ્સને આમ તો જવું હોય વધારે પડતું, લેડીઝને વધારે મોહ હોય છે આપણને મેળામાં જવા માટે. હવે અહીંયાથી માછલી ઘર ચાલુ થશે. રંગબેરંગી માછલી, એમાંય અમારી કશિશની તો ફેવરિટ. એને ફિશ, ડોગી આવું બધું બહુ ગમે. બર્ડ છે એને બહુ ગમે છે. અમે ઘરે પણ બર્ડ રાખેલા, પણ હું બરાબર ન સાચવી શકતી, એટલે મેં પાછા જવા દીધા. અને હજી જીદ કરતી હતી કે મારે માછલી ઘરે લેવું છે, પણ ના, મેં કીધું એની જે જગ્યા હોય એ ત્યાં જ સારા, ઘરે એને ન લઈ આવાય. અને અહીંથી જે માછલી ઘર છે એ પણ ખૂબ અદ્ભુત બધું રાખેલું છે. 3D પિક્ચર્સ, 4D પિક્ચર્સ બધા રાખેલા છે કે લોકો ફોટોશૂટ કરે એટલે રિયલ જ લાગે કે પાછળ જે છે એ રિયલ છે એમ. આ જંગલની જે થીમ છે એ પણ બહુ સારી રાખેલી છે. અને હવે અહીંયાથી આપણી મેળાની મેઇન એન્ટ્રી, જે શોપિંગ ચાલુ થાય છે, એ આપણે ચાલુ થઈ જશે. તો જોઈએ આપણે આગળ કે શું શું રાખેલું છે. આમ તો લગભગ સેમ જ હોય છે. લેડીઝ માટે કટલેરી ને એવું બધું હોય, બાળકોના રમકડા હોય. આ વખત તો આપણે મિશ્રીબેન માટે જ બધું લેવાનું હતું, એટલે મિશ્રીબેન માટે આપણે ટોયઝ લીધા. અને કશિશ એના માટે કિચન્સ અને બ્રેસલેટ, એવું બધું એનું ફેવરેટ હોય, એટલે એને જે જે ગમતું હતું એણે એ લીધું. મિશ્રી માટે આપણે થોડાક ટોયઝને એવું લીધું. અને મેળામાં જાય ને શોપિંગ ન કરીએ તો મેળો કર્યો જ ન કહેવાય આપણા માટે, એવું લાગે. હવે અહીંયા આવશે મારી શોપિંગ, સુપર બજાર, જેને કહેવાય ને ઘર સંસારનો સામાન. બૈરાઓને ગમે એટલું હોય, ઘરમાં ઘટતું જ હોય. અને મારે એવું છે, બહાર જાય એટલે થોડું ઘણું આપણાથી લેવાય જ જાય, એમ કે લાવો ને આ લઈ લઈએ, કામ આવશે એમ. તો ઘણી બધી સારી વસ્તુ હતી, તો મેં સિલેક્ટેડ થોડીક વસ્તુ મેં લીધી, થોડીક કશિશે લીધી, સ્ટેશનરીની આઈટમ, અને મિશ્રી માટે ટોયઝ લીધા. શોપિંગ કર્યા પછી આપણે મિશ્રીબેન જાગી ગયા હતા, અને એને તો કાંઈ ખબર જ નથી કે આપણે ક્યાં આવ્યા છીએ એમ. અને આ તમે જોઈ શકો છો લાબુબુ, અત્યારે જે ફૂલ વાયરલ વિડીયો છે. અને આ લાબુબુ અમે પણ લીધું છે. અને જે કાંઈ વિડીયો બતાવે છે કે એને નેગેટિવ બધી ઉર્જા ફેલાય છે એવું બધા કહે છે, પણ ખરેખર એવું કાંઈ જ નથી. લાબુબુ અમે લીધું એને ઘણા દિવસો થઈ ગયા છે. અમે એક ટોયઝની જેમ જ
બે છોકરીઓ યુઝ કરે છે એનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી, અને જે કોઈ નેગેટિવ એમાં છે એવું વિડીયો વાયરલ કરે છે એ બધું ખરેખર ખોટું છે. અને કશિશે લેવડાવ્યું કે મારે લાબુબુ લેવું છે. અને પછી આપણે આવી ગયા ચકેડી ને ફઝર ને બધું જોવા માટે, પણ મેં તો ક્યાંય એને બેસવા નહોતી દીધી. મને આ બધું ઓછું ગમે. મિસ્ત્રીને આપણે ખાલી ચકેડીમાં બેસાડી હતી, બાકી કશિશને મેં કીધું કે તે જમી લીધું છે એટલે હું તને સેમાઈ ન બેસવા દઉં એમ. એટલે કે કાંઈ વાંધો નહીં મમ્મી. પછી અમે એન્જોય કર્યું અને મિસ્ત્રીને બધું બતાવ્યું, અને ફરી પાછા અમે મિસ્ત્રીને બધું જોવા માટે અંદર લઈ ગયા હતા. માછલી ઘર, પંખી અને જે કાંઈ થીમ હતી એ મિસ્ત્રીને જોવા માટે અમે ફરી પાછા રાઉન્ડ લીધો હતો. અને અમને એમ હતું કે મિસ્ત્રી ક્યાંય નહીં રહે, પણ વાંધો જરાય મિસ્ત્રીને આવતો નથી. એમાં ચકેડીમાં કે હિંચકામાં એને બેસાડી દઈએ ને એટલે એ પાછું ઉતરવાનું નામ નથી લેતી, અને જ્યારે ઉતારીએ છીએ ને ત્યારે એ બહુ રડે છે. અને હું પછી રાઇડ્સમાં બેઠી હતી. થોડીક મને ઈચ્છા થઈ ગઈ કે ના હું બેસું એમ, તો હું એ રાઇડ્સમાં જઈને થોડોક અનુભવ લઈ લઉં. ઘણા વર્ષો પછી હું રાઇડ્સમાં બેસું છું. જ્યારે કશિશ નહોતી ને ત્યારે હું બેસેલી, અને અત્યારે બે છોકરીઓ છે ને હાલમાં એના પપ્પાને બેયને સોંપી અને હું ગઈ હતી રાઇડ્સમાં. હવે જોઈએ કેવું લાગે એમ. ઘણા વર્ષે બેસું છું એટલે થોડીક હિંમત કરીને બેઠી, કારણ કે મને થોડીક બીક લાગે રાઇડ્સમાં બેસવું. હવે ગમતું નથી. પહેલાં જ્યારે હું મમ્મીના ઘર હતી ને ત્યારે અમે જ્યારે અહીંયા આવતા રાજકોટ ફરવા માટે ત્યારે હું બેસતી. હવે આ ઘણા વર્ષે હું બેસું છું. હવે એનો અનુભવ કેવોક લાગે જોઈએ આપણે. અત્યારે એને ધીમું ધીમું ચાલુ થાય છે. થોડીક વાર તો મને ન વાંધો આવ્યો, પણ જ્યારે લાસ્ટમાં જે બહુ વધારે પડતું જ્યારે ચાલે છે ને ત્યારે મને થોડુંક પેટમાં ગડબડ થવા માંડ્યું, અને વોમિટિંગ જેવું થોડુંક વાર થયું. પણ પછી વાંધો ન આવ્યો. આંખ બંધ કરી દીધી મેં અને રાઇડ્સની મજા લીધી, અને ખરેખર મજા આવી. મને બીક હતી કે ઉતર્યા પછી મને કાંઈ ન થાય, પણ વાંધો ન આવ્યો બસ. એટલે હવે કદાચ બીજી વાર બેસવું હોય ને તો મને વાંધો ન આવે. એકવાર અનુભવ લઈ લીધો ઘણા વર્ષે, એટલે હવે પાછું બેસવું હશે તો પાછા બેસવું આપણે. હવે બંધ થવા ઉપર, અને જ્યારે બંધ થતું હતું ને ત્યારે એમ ઉતાવળ જાગતી હતી કે જલ્દી રોકાય ને જલ્દી હું નીચે ઉતરું હવે, કારણ કે એમાં જે પેટ્રોલની ને એ સ્મેલ આવે ને એ મને બહુ એટલે બહુ પેટમાં વધારે ગડબડ કરે, અને આમ વોમિટિંગ જેવું આવવા માંડે. અને ફાઇનલી હું રાઇડ્સમાંથી આવી ગઈ, અને મજા આવી. મને ઉતરવા ટાઈમે થોડીક એમ થતું હતું જલ્દી ઉતરી જાવ એમ. અને કશિશે કીધું કે વાહ મમ્મી તું બેઠી, મને બહુ મજા આવી, કારણ કે હું એને બેસવા નથી દેતી. બહુ ઊંચાઈવાળી રાઇડ્સ હોય એમાં ક્યાંય નથી બેસવા દેતી, અને મને ચક્કર આવવા માંડ્યા હતા થોડીક વાર માટે, માથું દુખવા માંડ્યું હતું. અને ફાઇનલી અમે લાબુબુ લીધું. પહેલાં ના પાડી કશિશને કે ના નથી લેવું એમ, કારણ કે સૌથી મોંઘું લાબુબુ 300 રૂપિયાનું હતું. તો એ મેં એને ના પાડી. હું કહું ના, એમાં 300 રૂપિયા ના નખાય. પછી અમે પાછા ગયા અને કશિશ કે ના મમ્મી લેવું જ છે. પછી અમે પાછું લાબુબુ લેવા માટે ગયા, અને કશિશબેને લાબુબુ લીધું. અને લાબુબુની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, કોઈ સાઈડ એવી ઉર્જા નથી, ખરાબ નેગેટિવ ઉર્જા નથી. જે કોઈ કહે છે એ ખોટી અફવા છે, વિડીયો વાયરલ કરવા માટે છે. એટલે બાળકોને જો રમવા માટે લેવું હોય તો તમે લઈ શકો છો. આનું કોઈ એવું નેગેટિવ કાંઈ છે જ નહીં. અને પછી અમે મિસ્ત્રીને આગળ લઈને ચાલ્યા, અને ઘર તરફ રવાના થવા માટે અમે નીકળી રહ્યા હતા, કારણ કે મેળો બહુ એન્જોય કર્યો. અમે શોપિંગે ઘણી બધી કરી આ વખત. કશિશને મેં ના નહોતી પાડી, અને જે લેવું હતું એ લેવા દીધું, કારણ કે લેવા જેવું હતું. એટલે આ વખત મેળો ખરેખર સારો છે, ગયા વર્ષ કરતાં વધારે સારો છે. તો તમારે પણ મેળામાં જવું હોય તો રોયલ મેળામાં જરૂર જાજો. અમને મજા આવી, તમને પણ મજા આવશે. તમને આ વિડીયો અમારો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને આમને આમ અમારા વિડીયો જોતા રહેજો.